ભાઈ તમારું સ્વાગત છે ગુજરાતી વ્લોગમાં. અને અત્યારે તો 8 વાગ્યા છે અને 2-3 દિવસથી વ્લોગ નહીં આવ્યો હોય કેમ કે મારે એક્ઝામ હતી અને ટ્યુશનમાં. અને આજે છે નવરાત્રિનો 3જો દિવસ અને અત્યારે તો મંદિરમાં લાઇટ છે જો. અને અત્યારે નીચે લાઇટ નથી થઈ. નમના આખી શેરીમાં લાઇટ થઈ જાય અને અત્યારે નીચે બધા રમે છે. કાંઈ નહીં, પછી આપણે મળી. અત્યારે નીચે લાઇટ થાય તમને બતાવું. અને અત્યારે મોટો ભાઈ પાછો ટ્યુશન ગયો છે અને હું આજે ટ્યુશનથી વહેલા આવતો રહ્યો છું. અને કાંઈ નહીં, મોટો ભાઈ પછી હું બોલાવું તમને અને નીચે લાઇટ થાય ત્યારે બતાવું. અત્યારની ભાઈ આવી ગયો છે અને નીચે લાઇટ થઈ ગઈ છે અને અત્યારે લઈ અને અત્યારે 8:30 થયા છે. અહીં જો તમને નીચે દેખાડો, તમે જો. અહીં એક્ઝેક્ટ નીચે માતાજીનો ફોટો અને એવું મૂકશે અને 9 વાગે ગરબાને એવું શરૂ થઈ જાય આ બાજુ. અને ત્યાં તો સ્પીકરનો અવાજ આવે એટલે હું તમને બતાવી તો નહીં હતી. એની બતાવજે હોય તો તમને બતાવી. અને અત્યારે તો જમવામાં શું છે આપણે પૂછી લઈએ. મમ્મી, જમવામાં શું છે? શાક ભાખરી. હજુ તો હલવેટ શાક છે અને ભાખરી છે. આજે તો મજા જ આવશે. કાંઈ નહીં, હું તમને જમીન મળું 9 વાગે મળું. નીચે તો નહીં, અહીંયા હું તમને મળી. એક અવાજ આવતો હોય કાંઈ. જમી લીધું છે અને 9 વાગ્યા છે અને અત્યારે ભારત અને બાંગ્લાદેશની મેચ ચાલે છે અને આપણી બેટિંગ છે. 125 પર 4 વાગી છે. હાર્દિક પંડ્યા અને તિલક વર્મા નીચે તૈયારી કરે, તમને બતાવું તો. ત્યાં કંદાળું છે. કાંઈ નહીં, આજના બ્લોગ માટે એટલું જ. કાલનો બ્લોગ તમારે વહેલો આવશે. આજનો બ્લોગ તો કાલે 2 વાગે આવી જાય. આજનો બ્લોગ માટે એટલું જ. અને કાલનો બ્લોગ આવે તમે જોજો. આજનો બ્લોગ માટે